આજે તારીખ છે 26/1/2026। તો આ અમારો ત્રીજો વિડીયો છે આજના દિવસનો કે જે અમે તમને વિડીયો મારફત બતાવી રહ્યા છે કે અરોજ કંપનીનો 111 રાયડો કેવો આવે છે। અમે બીજી ઘણી બધી કંપનીઓના રાયડા જોયા, પણ જે અરોજ કંપનીનો 111 વેરાયટી છે એની નીચેથી ફૂટ તમે જોઈ શકો છો। આ એક જ છોડ છે, એની ફળીની સાઈઝ મોટી, ભરાવદાર દાણો અને રોગ પ્રતિકારક શક્તિ વધારે આની અંદર। અને તમે બીજી બધી વેરાયટીઓ કરતાં આમાં નવીનતા એ છે કે હાઈટ થવાથી પણ ભાગતી નથી। જે બીજી બધી વેરાયટીઓમાં એ પ્રોબ્લેમ આવતો હોય છે એવો પ્રોબ્લેમ આ વેરાયટીની અંદર છે નહીં। તો ખેડૂત મિત્રો, મારું તો એક જ કહેવું છે કે જો તમે બીજી બધી જાતો લગાવો છો 8-10 પેકેટ કે જે લગાવતા હોય, પણ આવતા વર્ષે તમે અચૂક ભૂલ્યા વગર એક પેકેટ ખાલી અરોજ 111નું લગાવજો। તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે અરોજ કંપનીનો 111 રાયડો જે અમે વિડીયા મારફતે તમને બતાવી રહ્યા છે। જોઈ શકો છો તમે આખા ખેતરની અંદર અરોજ 111। એની ડાળીઓની સાઈઝ, એની ફૂટ, ભરાવદાર દાણા, દેખાય છે તમને ઘેરાવો એનો કે અંદરથી ચાલવામાં પણ પ્રોબ્લેમ થાય છે। આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો। આજે તારીખ છે 26/1/2026। નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ થરાદ તાલુકાના પિલુડા ગામમાં, જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે વિહાભાઈ નાગજીભાઈ પટેલ, એમના ખેતરે આવ્યા છીએ, જેમણે અરોજ 111 રાયડાનું વાવેતર કરેલ છે। જે અરોજ સીડ્સ કંપનીનું રાયડું છે, અરોજ 111 એનું વાવેતર કરેલ છે। અને આ છે અત્યારે તારીખ છે 25/1/2026 અને 25/1/2026ના રોજ આપણે એમના ખેતરે આવ્યા છીએ। આ તમને અમારી પાછળ જે દેખાય છે એ અરોજ સીડ્સનું 111 રાયડું છે। તો મિત્રો તમે પણ જોઈ શકો છો ફીડ એનું। दुनियादारी के चक्कर में क्यों इतना मजबूर है। નમસ્કાર ખેડૂત મિત્રો, તો અમે આટલા બધા રાયડા જોયા, પણ એની કરતાં અરોજ 111 સુપર રાયડો છે અને ખેડૂતો માટે ફાયદાકારક અને લાભદાયક છે। જો તમે આ વર્ષે રહી ગયા હોય અરોજ 111નું વાવેતર કરતાં, તો આવતા વર્ષે જરૂર એક પેકેટનું વાવેતર કરજો। તો ખરેખર હકીકત વખાણ કરવા જેવી વાત નથી, પણ એક નંબર બધી વેરાયટીઓ અમે જોઈ છે એના કરતાં 111 વેરાયટી એક નંબર સારી છે, ઉત્પાદનમાં સારી છે, ફાલ ફૂલ બધામાં સારી છે। તો મિત્રો તમે ચોક્કસ આ વખતે રહી ગયા હોય ને તો આવતી સાલ ના રહેતા અને અખતરો ચોક્કસ કરજો એમ। ચાલો।